2023 फेब्रुआरी में शिवजी की यात्रा थी थी। आने पहला तमाम वर्षे शिवजी की यात्रा महाशिवरात्रि की आरती ने स्पॉन्सरशिप कॉर्पोरेशन करतु आव्युं छे। 2023 में कलाकारों ने बोलावीने डायरा कर्या था, स्टेज कार्यक्रम थया था, सुशोभन थयुं हतुं, LED टीवी लगाड्या था, मुख्यमंत्री साहेब आव्या था। ए घड़ीए कंईक 1,05,00,000 खर्चो थयो। एमां तसलमात लईने अमुक खर्चा चूकववामां आव्या अने 88 लाखना खर्चा चूकववाना बाकी छे। जे ते वखतनी स्थायी समितिए ठराव कर्यो हतो के राज्य सरकारनी ग्रांट मळવાની अपेक्षाए आ आइटम मंजूर करी हती, आ प्रपोजलने मंजूर करवामां आवी हती, परंतु के राज्य सरकारमांथी ग्रांट नहीं आवता हजू पण एनुं पेमेंट पेन्डिंग है। माननीय योगेश काकाए रजूआत करता मैं आइटम फरी मंगावी, फरी चढ़ावी, परंतु वडोदरा स्थायी समितिना तमाम सभ्योना विरोधना कारणे आइटम मुलतवी रही। मोटी संकलનમાં લઈ જવાનું નક્કી કર્યું છે। राज्य सरकारમાં શું પત્ર વ્યવહાર થયો, શું એક્ઝેક્ટ ખર્ચો છે, તમામની બારીકાઈથી તપાસ કરવા માટે વધુ અભ્યાસ અને રાજકીય મતમતાંતરના લીધે આઇટમ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। આમાં એક બે સભ્યોને છોડી અને મોટાભાગના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો કે ભાઈ આ હમણાં આપણે ડિસિઝન લેવું નથી, મુલતવી રાખીએ અને મોટી સંકલનમાં લઈ જઈએ, એ પ્રકારનો આ વિવાદ છે। ત્યારે આઇટમ મુલતવી છે। આગામી મોટી સંકલનમાં આ બાબતની વિચારણા કરી અને મંજૂર કરવામાં આવશે। સત્યમ શિવમ સુંદરમ પરિવાર અને હું તો એવું કહીશ કે સમગ્ર વડોદરા દ્વારા આ શિવજી કી સવારીનું એક ભવ્યાતિ ભવ્ય આયોજન છેલ્લા 13 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। શિવજી કી સવારી એ વડોદરાની આન બાન શાન, આપણી જે સુરસાગરની જે શિવજીની પ્રતિમા છે એમને લઈને વડોદરાની સંસ્કૃતિને ચાર ચાંદ લગાવી રહી છે। અને આ વખતે પણ ધામધૂમથી આ સવારીનું આયોજન થાય, સવારીના પૂર્વ સંધ્યાઓમાં સારા સારા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય તે માટેના તમામ પ્રયત્નો સર્વે વડોદરાવાસીઓ સાથે મળી અને કરવાના છે। એ કોઈ પણ વિવાદ એ અસ્થાને છે, કોઈ પણ એક ટેકનિકલ જે કંઈ પણ કારણોસર હોઈ શકે એવું કશું હોય, પરંતુ જેવું મેં મારા સંબોધનમાં પણ જણાવ્યું કે શિવજી પોતે સવારી જ્યારે કરતા હોય ત્યારે આ બધી વસ્તુઓ તો અસ્થાને હોય છે, એ બધું તો એમના કૃપાથી જ્યારે એ ઈચ્છતા હોય ત્યારે જ થતું હોય છે, એટલે એ પણ થઈ જશે અને વિવાદ પણ શાંત પડી જશે એવો મને વિશ્વાસ છે। અમારા પાર્ટીના સર્વે પ્રતિનિધિઓ પણ મને વિશ્વાસ છે। તમે એ અગાડી આવ્યા, તમે જોયું બધા જ મોભીઓએ પોતાના જે બી વાત રજૂ કરી છે વર્ષોથી, એટલે છેલ્લા 2013થી શિવ પરિવાર યાત્રા નીકળે છે એ રંગે ચંગાઈ નીકળશે। પોલીસ કમિશનર સાથે પણ અમારે મિટિંગ થઈ છે। પોલીસ કમિશનરથી, કોર્પોરેશનના કમિશનરથી, જીબીના MD આ બધા ભેગા થઈને આ કાર્યક્રમ સારો થાય ને જે રીતે થતો આવ્યો તે રીતે થતો રહે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।